સંદીપ, સિઝેરિયન પછી માતાએ શું શું કાળજી લેવી જોઈએ એ બોલો ને. સિઝેરિયન પછી અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. ચોથું, સિઝેરિયનના ટાંકા. હવે અત્યારે થતા બધા સિઝેરિયન મોટા ભાગે લેસરવાળા હોય છે, એટલે કે એના પર વોટરપ્રૂફ ટાંકાની પટ્ટી લાગેલી હોય છે, જેથી કરીને સિઝેરિયન પછી તરત જ તમે ઘરે જઈને નાહી ધોઈ શકો છો. અને એ પટ્ટી 8 થી 10 દિવસે ખોલવામાં આવતી હોય છે. ત્યાં સુધી તો કોઈ ટાંકાની કેર કરવાની જરૂર હોતી નથી, પણ એ પટ્ટી ખુલ્યા પછી ટાંકાની જગ્યાનો ભાગ ભીનો ના રહે અને પરસેવાવાળા ના રહે એનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી હોય છે, જેથી કરીને ટાંકા પાકે નહીં અને ગેગે નહીં. અને પાંચમું, સિઝેરિયન પછી જે કમર પર ઇન્જેક્શન આપવામાં આવેલું હોય છે એના કારણે ઘણી લેડીઝો કમ્પ્લેન કરતી હોય છે કે એમને કમરનો દુખાવો રહી ગયો. એ ઇન્જેક્શન કોઈ કમરના દુખાવા માટે કારણભૂત નથી હોતું, પણ ડિલિવરી પછી જે પોસ્ચરમાં ચેન્જીસ થાય, આરામ થાય, ખોરાક થાય, બ્રેસ્ટ ફીડિંગમાં કેલ્શિયમ યુઝ થઈ જાય, એ ઘણા બધા કારણોને કારણે ડિલિવરી પછી કમર દુખતી હોય છે. આના માટે પ્રોપર કસરત, પ્રોપર આરામ અને પ્રોપર શેક લેવો જરૂરી હોય છે.